સિનુગ્રા ગામને વિકાસના પથ પર લઈ જવાની નેમ રામજીભાઈ મહેશ્વરી સરપંચ પદ ઉમેદવાર। અંજાર તાલુકાના સિનુગ્રા ગામના સરપંચ પદના ઉમેદવાર રામજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું કે ગામમાં વિવિધ સમસ્યાઓ છે। ગટર, પાણી, મકાન, સીસીટીવી કેમેરા, ગ્રામ પંચાયતને આધુનિક બનાવવી, સ્ત્રી સ્વાવલંબી બને તે માટે સખી મંડળોને પ્રોત્સાહન આપશું, બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરશું, આરોગ્ય તથા શિક્ષણ બાબતની ચિંતા દૂર કરશું અને ગામના યુવાનો માટે રમતગમત તથા ક્રિકેટ મેદાનની વ્યવસ્થાને લઈ વિવિધ સમસ્યા નિવારવા સાથે ગામમાં વિકાસ કરાવવામાં આવશે તેઓ ગામના દીકરા છે અને ગામનું ઋણ ચૂકવવા સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યાનું જણાવ્યું હતું। તેઓ દૂરની સોચ ધરાવે છે અને ગામના ભવિષ્યના વિકાસને અનુલક્ષીને આવનારી ચૂંટણીમાં કડાઈને પસંદ કરી વિજેતા બનાવવા અપીલ કરી હતી। ગામમાં ખૂટતી કડીમાં અગાઉના સરપંચે સારી વિકાસના કામો સારા કર્યા છે, પણ જે અમુક જગ્યાએ જે ખૂટતી કડીઓ ઘણી બધી છે। હજી ખૂટતી કડી જેમાં રોડ રસ્તા બાકી છે, સીસી કેમેરા બાકી છે। અમારા જે સીસી કેમેરા છે ચાલુ નથી ગામમાં ક્યાંય, જગ્યા લાગેલા છે ભાઈ, એને શું છે અમુક જગ્યાએ કેમેરા 90% કેમેરા કામ કરતા નથી। એટલે અમારો વધારે મુખ્ય ઉદ્દેશ છે કે મારો સૌથી મોટો ઉદ્દેશ તમને કહું તો બધા સદભાવનાથી રહી મારો સૌથી મોટો ઉદ્દેશ, બધામાં પ્રેમ ને સ્નેહથી મારું ગામ રહે। અને વિકાસની વાત કરું તો ગટર અમારા લગભગ 90% અમારા ગામમાં ગટર થઈ ગઈ, પાણીનો અમારા ગામમાં પ્રોબ્લેમ નથી। અમારા ગામમાં રોડ લાઇટ પણ લગભગ સમજી લો 75% થઈ ગઈ છે। હવે સીસી કેમેરા અને અમુક રોડ ને અમુક ગટરની પાણીને અમુક ઝોપડ વિસ્તારમાં છે બાકી, એ હું પૂર્ણ કરીશ। મને એક ઉદ્દેશ કે અમારા મહાદેવ મંદિર જે સિદ્ધેશ્વર મહાદેવનો રોડનો જે રસ્તો છે એ મેન ઉદ્દેશ મારો એ કે સિદ્ધેશ્વર મહાદેવનો રસ્તો છેલ્લા 5 વર્ષથી બાવાજી કહેતા હતા બન્યો નથી, તો મને એવી પ્રેરણા થઈ કે હવે ગમે એમ થાય આપણે આ રોડ બનાવો। અને સત્ય ઘટના તમને કહું છું, તે મારા મનમાં થાણી લીધું હવે આપણે ઊભું જ રહેવું છે। જેટલા જે ગરીબ માણસોના કામો છે એમાં રસ ધરાવી અને ગરીબ માણસોના કામ વધારે ને વધારે થાય એના પ્રયત્ન માટે ઊભો છે। અને ગરીબ માણસે મારા ઉપર છે ને એટલી લાગણી હતી કે રામજીભાઈ તમે ઊભા રહ્યો। અમારા ગામની અંદર જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ગામમાં પ્રજામાં હુમડકો છે કે જલ્દી આવે અમારી 22 તારીખ, તો હુમડકો ઠલી અમારો। એ લોકોના મનમાં શું છે તો મારા રામને ખબર છે, આપણે ખબર નથી। એટલે બહેનોમાં દીકરી આપણા સિનોગ્રાના છે પણ રહેવાનું ગાંધમ છે। બેન પોતે સરપંચ ઉભા છે ને પોતે એક 8 નંબર કે એમાં લગભગ પોતે સભ્યએ ભર્યો છે, પેનલ નથી બેનની। મતદારોને અપીલ કરીશું કે જે આપણા બિનહરીફ આપણા ગામમાં કરવાના હતા ઇન્દુબેન, એના 7 સભ્યો ભૂમિતભાઈ વાઢેર અમારા માજી સરપંચ, તો એ 7 સભ્યો હતા કે રામજીભાઈ મારા મમ્મી એની ઉંમર આજે લગભગ 70 જેવી થઈ ગઈ છે અને ચૂંટણીમાં દોડધામ થાય એમ નથી, જેથી મારા સદસ્યો છે 7 સભ્યો એ તમને હું આખા ગામનું સમર્થન આપું છું ને 7 સભ્યો તમને આપું છું। એટલે મને 7 સભ્યો બિનહરીફ મળ્યા છે એના બળથી ઊભો છું, કારણ કે પંચાયત રાજમાં હલાવવું હોય તો અમારા 10 સભ્યો છે, એમાં તમારી બહુમતી તો જ તમે વહીવટી કામ કરી શકો, નકર તમારાથી વહીવટી કામ થાય નહીં। ખરેખર એ લોકોને એમ થાય કે આપણે કેમ એ લોકોમાં આનંદ એટલી ખુશીની આનંદ છે કે હું મારા મોઢે નથી કહેતો, પણ ગામમાં તમે ફરો અને તમે દરેક સમાજમાં તમે જાઓ તમે એનાથી મારા ખ્યાલથી તમે લેશો તમે નિવેદન તમને આનંદ આવશે। એટલે જે મારા ગામના લોકો હું ગ્રામસભા બોલાવીશ, જે ખૂટતી કડી છે ને પ્રથમ અગ્રતા આપીશ, એ પ્રજાનો ઋણ અદા કરીશ, જેની હું બંદગી કરું છું એનો આભાર માનીશ। મારા જે ગામના નાગરિકો છે એનો આભાર માનીશ। મારા સૌથી મારે ઘણા માણસો મને કહે છે રામજીભાઈ તમારો વિજય થશે, અમે આમ કરશું, અમે રથ કાઢશું, કે અમે ફટાકડા ફોડશું, આ કરશું, પણ મને આત્મની એમ છે સાહેબ કે મારા ગુજરાતમાં જે આ અકસ્માત થઈ ગયો છે વિમાનનું અમદાવાદમાં, તો ઘણા ભૂલ કાઢીને મેં વિડીયો જોયો તો સાહેબ મારા મનમાં મેં નિર્ણય લીધો છે કે અગર મારો વિજય થશે તો કોઈ વિજય સર્કસ નહીં કાઢું, કોઈ ફટાકડા નહીં ફોડું, શાંતિથી બધાનો આભાર માનીશ, હાથ જોડીને આભાર માનીશ, બાકી કોઈ જાણે તો આ જીત માટે કોઈ તાયફા નહીં કરું।